આણંદમાં સામરખા ગામે પત્નીને ગળે ટૂંપોદઈ હત્યા કરનાર આરોપી પતિને આણંદની સેન્સર કોર્ટે હત્યાના ગુનામાં તકસીરવાન ઠેરાવી આજીવન કેદની સજા ફટકારી છે। સામરખા ગામમાં મિલનનગર દરગાહ પાસે રહેતા ગફુરભાઈ દાઉદભાઈ વહોરા 5 વર્ષ પૂર્વે પત્ની શરીફાબેન સાથે ભાડાના મકાનમાં રહેતા હતા। શરીફાબેને ગફુરભાઈ વહોરા સાથે બીજા લગ્ન કર્યા હતા, જ્યારે શરીફાબેનના અગાઉના પતિનું મકાન આણંદ શહેરમાં આવેલું હતું। આ મકાન ઉપર પતિ ગફુરભાઈની નજર બગડી હતી, જે મકાન બાબતે શરીફાબેન તો બીજા પતિ ગફુરે આણંદમાં રહેતા માલિકનો કબજો સોંપી દેતા તેમના પોતાના નામે કરી દેતા અવારનવાર માંગણી કરી ઝઘડો કરતો હતો। જોકે શરીફાબેને પતિ ગફુર વહોરાની માંગણીને સ્વીકારી ન હતી અને કહ્યું હતું કે મકાન તેઓના આગળના પતિથી થયેલ દીકરીઓનું છે, જેથી આ મકાન તેઓ આપશે નહીં, જેને લઈને ગફુર અવારનવાર ઝઘડાઓ કરી મારાજૂડ કરતો હતો। શરીફાબેન અને તેમની દીકરીઓએ આણંદવાળું મકાન ગફુરભાઈના નામે કરી આપવાની ના પાડી દેતા ગફુરભાઈએ પોતાની પત્ની શરીફાની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો અને બજારમાં જઈ ઝેર મૂકવાનું ઇન્જેક્શન અને દોરડું લઈ આવ્યો હતો। તારીખ 9મી નવેમ્બર 2019ના રોજ બપોરના 11:30 વાગ્યાના સુમારે પોતાના ઘરે જઈ પત્ની શરીફાની હત્યા કરવા માટે સૌપ્રથમ તેના ગળા ઉપર ઝેરનું ઇન્જેક્શન આપી દઈ ત્યારબાદ ગળે દોરડા વડે ટૂંપોદઈ ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી હતી। આ કેસ આણંદની ચોથા એડિશનલ સેન્સર જજ S.K. વ્યાસની કોર્ટમાં ચાલી જવા પામ્યો હતો, જે સરકારી વકીલ વૈશાખી મહેડાએ ધારદાર દલીલો સામે 25 સાક્ષીઓ અને 53 દસ્તાવેજી પુરાવાઓ રજૂ કર્યા હતા અને સમાજમાં દાખલો બેસે તે માટે આરોપીની મહત્તમ સજા કરવા અપીલ કરી હતી, જેને નામદાર કોર્ટે માન્ય રાખીને જજે S.K. વ્યાસે આરોપી ગફુરભાઈ દાઉદભાઈ વહોરાને હત્યાની કલમ 302ના ગુનામાં કસૂરવાર ઠેરાવીને આજીવન કેદની સજા ₹5000નો દંડ ફટકાર્યો હતો। એની વિગત એવું છે કે આણંદ રૂરલ પોલીસ સ્ટેશનનો આ ગુનો નોંધાયેલો છે અને એની અંદર ગફુરભાઈ દાઉદભાઈ વહોરા નામના આરોપી જેઓએ પોતાની પત્નીને ઘરે વારથી ટૂંપો આપી અને મારી નાખી છે, એનો આ કેસ હતો અને એ અમારા વ્યાસ સાહેબ જે ચોથા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબના કોર્ટની અંદર ચાલતો હતો। એની અંદર અમારા મૌખિક પુરાવાઓ જે છે એ 28 મૌખિક પુરાવાઓ છે અને દસ્તાવેજી 53 પુરાવાઓ છે અને મૌખિક પુરાવાની અંદર જે બનાવ હતો બપોરનો સમય હતો અને આરોપી અને એમની પત્ની ઘરે હતા અને જે પત્ની એમના હતા તે અગાઉ પરણિત હતા અને એમના પતિનું એક ઇસ્માઇલનગરમાં મકાન આવેલું હતું। એ મકાન હાલના આરોપીને પડાવી લેવું હતું, એટલે વારંવાર બંને સાથે ઝઘડો થતો હતો અને હાલના એમના પત્ની છે, એમની પણ દીકરીઓ 3 છે અને એમની સાથે પણ અવારનવાર હાલનો આરોપી ઝઘડા કરતો હતો અને એ બાબતે ઝઘડા ચાલતા હતા કે મારે તારા પતિનું આગલું મકાન જોઈએ છે, પણ હાલના જે બેન હતા શરીફાબેન, જેઓ એમના પત્ની આરોપીના હતા, એ અવારનવાર ના પાડતા હતા કે એ મારી દીકરીઓનું મકાન છે, જેથી હું તમને નહીં આપું। તો એક દિવસ બપોરના સમયે આરોપી બજારમાં ગયો અને ઘરે ટૂંપો મારવા માટેનું એણે દોરડું ખરીદ્યું અને સાથે સાથે ઇન્જેક્શન ઝેર આપવા માટે એક ઇન્જેક્શન ખરીદ્યું, ઝેરની બોટલ ખરીદી અને ઘરે આવી અને પછી એ વ્યક્તિએ આરોપીએ એમની પત્નીને સૌપ્રથમ તો ગળે ઇન્જેક્શન મૂક્યું ઝેરનું અને ત્યારબાદ વાયર લઈ અને એનું ગળું દબાવી અને મારી નાખ્યા। ત્યારબાદ બહાર આવી અને આજુબાજુવાળાઓને એવું કીધું કે મારી પત્નીને કંઈક થઈ ગયું છે, જેથી આજુબાજુવાળા આવ્યા અને કહ્યું શું થયું છે, એમણે કીધું કે મસાનું ઓપરેશન કરાયું હતું જેથી ચાઠા પડી ગયા છે, જેથી આજુબાજુવાળાઓ એ ઉચકીને બેનને મૂક્યા। એ જ સમયે બોટલ ડિલિવરીવાળો ભાઈ આવ્યો હતો, એને બોલાવ્યો કે મારી પત્નીને કંઈક થઈ ગયું છે, બધા ઉઠાવી અને બેનને મૂક્યા, પણ બધાને એવું લાગ્યું કે એમના ગળામાં જે રિંકલ હતા, જે લિગેચર માર્ક્સ હતા, જેથી બધાને એવું લાગ્યું કે આ અમને શંકાસ્પદ મૃત્યુ લાગે છે, પણ બધાએ આજુબાજુ વાતો કરવાની ચાલુ કરી અને ગફુરભાઈ દાઉદભાઈ વહોરા જેઓ એની દફન વિધિ માટે એટલી બધી ઉતાવળ કરતા હતા અને જે એમના સમાજ પ્રમાણે મુસ્લિમ સમાજ પ્રમાણે એ લોકોને જે મસ્જિદમાં એનાઉન્સમેન્ટ કરવાનું હોય કે ભાઈ આ શરીફાબેન મૃત્યુ પામ્યા છે અને એમની દફન વિધિ કરવાની છે, તો એના માટે ઉતાવળ કરતા હતા। મૌલવી આવી ગયેલા, મૌલવીએ જોયું કે આને લિગેચર માર્ક્સ દેખાય છે, જેના કારણે બધાને શંકાસ્પદ મૃત્યુ લાગ્યું। ત્યારબાદ કોઈકે એમાંથી એમની દીકરી આયશાને ફોન કરી દીધો, ત્યાં એમની દીકરી આવી ગઈ અને ત્યાં જ બધું જ અટકાયું અને પોલીસને બોલાવી અને પોસ્ટમોર્ટમ કરવા માટે શરીફાબેનની લાશને આપી। ત્યારે ખબર પડી કે એમને વાયરથી ગળું દબાવીને મારી નાખવામાં આવ્યા છે અને અમારા જે મૌખિક પુરાવાઓ હેઠળ અવારનવાર એમની દીકરીની જુબાની લેવામાં આવી, એમના જમાઈની જુબાની લેવામાં આવી, એમની બીજી 2 દીકરીઓની જુબાની લેવામાં આવી, પ્લસ કે એમના જે બોટલ ડિલિવરી માટે એ વખતે જે વ્યક્તિએ શરીફાબેનની લાશને ઉઠાવીને મૂકવામાં આવી, જે બે બહેનો હતી જે શરીફાબેનને નવડાવ્યા હતા, પ્લસ મૌલવી કે જે મૌલવી આવ્યા હતા
અને ત્યાં એમણે પણ જોયેલા હતા લિગેચર માર્ક્સ ગળામાં, કે લિટરલી દેખાતા હતા કે અમને બેનને ગળે ટૂંપો આપીને જ મારી નાખવામાં આવ્યા છે. અને એ બધા તમામ મૌખિક પુરાવાઓ એ સાયોગિક રીતે એકબીજાને અસર કરતા હતા. જ્યારે બેનનું મૃત્યુ પામ્યું ત્યારે માત્ર ઘરમાં ગફૂર નામના વ્યક્તિ જ હાજર હતો. એ વખતે સવારના 12થી સમય સાંજે 5 વાગ્યા સુધી ગફૂર પોતાના ઘરમાં જ હાજર હતો. અને બીજું એક પોસ્ટમોર્ટમ રિપોર્ટની અનુસાર આ બહેનનું મૃત્યુ 12-12:30ની વચ્ચે થયેલું હોવું જોઈએ એવી શક્યતાઓ બતાવેલી હતી. અને એવિડન્સ પ્રમાણે પણ જ્યારે એનું મૃત્યુ થયું ત્યારે ગફૂરભાઈ ઘરમાં હાજર હતા. આજુબાજુવાળાના નિવેદનથી માંડી, મકાન માલિકના નિવેદનથી માંડી, અને સાબિત થઈ ગયું છે કે ગફીરે જ પોતાની પત્નીની હત્યા કરી છે. એ પણ બહુ જ નિર્દય રીતે પહેલાં ઇન્જેક્શન મારી કે જેનાથી આજુબાજુવાળા વ્યક્તિને એનો અવાજ સંભળાય નહીં. એ પ્રી પ્લાનિંગથી પોતાની પત્નીની હત્યા કરી છે. માટે અને અગાઉ ગફૂરભાઈ દાઉદભાઈ ઓરાએ આગળ પહેલીવાર એમણે પ્રથમ મેરેજ કરેલા, એ પણ પોતાની પત્નીને આવી જ રીતે મૃત્યુને ઘાટ ઉતારી હતી. પણ એ વખતે એમણે ઉતાવળ કરી અને પોતાની પહેલી પત્નીને દફનાવી દીધી હતી. ત્યારબાદ એમના 1-2 મહિના પછી જ્યારે એમનું બેસણું આવે છે તો 2-4 લેડીઝ વાતો કરે છે કે આનું શંકાસ્પદ મૃત્યુ લાગે છે. ત્યારબાદ 1 મહિના પછી દફનાવેલી એમની પત્નીને બહાર એમની લાશ કાઢવામાં આવે છે. પણ ત્યાં સુધી તો કોઈ એવિડન્સ મળતા નથી. એટલા માટે 306-498 ક હેઠળ ગુનો દાખલ કરવામાં આવે છે. કોઈ એવિડન્સ મળતો નથી એટલે હાલનો આરોપી તેમાં નિર્દોષ છૂટી જાય છે. અને એવો ને એવો જ બનાવ બીજી વાર કરવાનો સંપૂર્ણ એનો પ્રયત્ન હોવા છતાંય એમના આજુબાજુવાળાની એલર્ટનેસ તથા એમના પોતાની દીકરીની એલર્ટનેસના કારણે આ જે કેસ છે એનું પરિણામ આપણને મળ્યું છે. અને હાલનો જે કેસ છે 302નો છે, 302 હેઠળ આજીવન કેદની સજા સાહેબે સંભળાવેલી છે અને 5,000 રૂપિયાનો દંડ કરેલો છે. અને આવીને આવી જ રીતે સમાજની અંદર પોતાની પત્નીને મૃત્યુનો ઘાટ ઉતારવામાં આવે છે. અને સમાજમાં આવો દાખલો બેસે એટલા માટે આ કેસ બહુ જ મહત્ત્વનો છે. અને આવી જ રીતે જો પોતાની પત્નીને આવી રીતે મૃત્યુ લોકો મારી નાખતા હોય છે અવારનવાર, તો સમાજમાં દાખલો બેસે એટલા માટે આજીવન કેદની સજા બહુ જ મહત્ત્વની છે. અને આ કેદની સજા સંપૂર્ણ રીતે કઈ કોર્ટમાં સુનાવણી થઈ હતી અને કોણે સજા આપી છે? આ અમારા 4થા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબની કોર્ટમાં સુનાવણી થઈ હતી. અને સાહેબે વ્યાસ સાહેબ, સાર્થકજી વ્યાસ સાહેબે સજા આપી આજીવન કેદની. યુનુસ વહરા, દિવ્યાંગ ન્યૂઝ, આણંદ.